તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હોપ કે મજામાં દેશો. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી છે ને સવારના વાગી ગયા છે 7:30 ને હવે તો સોનું આવી ગઈ છે ઘરે, એટલા માટે મને વહેલો ઉઠાડ્યો ને હવે બધું બસ કામકાજ કરવામાં લાગી જવાના છે. ને ભાઈ ને ભાભી ગયેલા છે આજે લગ્નમાં, કારણ કે કાલે સોનુને હું લઈને આવ્યો ને એટલે ડાયરેક્ટ પછી એની લગ્નમાં ગયા છે. તો અત્યારે તો ઘરે હું, સોનું ને મમ્મી 3 જણા જ છીએ ને પપ્પા ડુંગળી કાઢે ત્યાં છે. તો મારા અત્યારમાં જો બધું આ રીતનું કંઈ વાતાવરણ એવું બધું છે ને સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે, તમને વ્લોગમાં બતાવું છું. ને સોનું જાય રોટલી વણે છે, કારણ કે મેં કીધું મારે નાસ્તો કરવો છે, એટલા માટે મારા મેડમજી જાય રોટલી વણે છે. ક્યાં હતા એટલા દીઠા? મારા મમ્મીના ઘરે. હે? મારા મમ્મીના ઘરે. તો સબસ્ક્રાઈબ મિત્રોને કહી દે કે કાયમ વ્લોગ આવશે. વ્લોગ કન્ટિન્યુ આવશે તો બધા કન્ટિન્યુ જોજો ને આલો બધા નાસ્તો કરવા. રોટલી બનાવું છું. પછી પેલા બનાવી તો કરી જ એક રોટલી નથી બનીને જુઓ મિત્રો, હમણાં બનાવીએ. તોય કહે છે કે હાલો બધા નાસ્તો કરવા. તો ફાઇનલ મિત્રો સોનું આવી ગઈ છે ઘરે, તો હવે કન્ટિન્યુ વ્લોગ આવશે. અને ખાસ કરીને જે કોઈના સવાલ હોય ને, ઘણા ખરા તો કોમેન્ટ કરી દીધી છે, તો બીજા પણ કોમેન્ટ કરી દેજો. તો તમારા સવાલોના જવાબ અમે ચોક્કસ આપીશું. સારા જવાબ હશે તો, ખરાબ કોઈ કરતા નહીં કોમેન્ટ. તો મળીએ છીએ હવે આપણે પછીના શોર્ટમાં. તો અમે નાસ્તો કરી લઈએ, તમે પણ નાસ્તો કરી લેજો ને બધા હવના કામ. ફાઇનલી મિત્રો આપણે ઘણા સમયથી આપણે બકાલું પાયું નહોતું, તો હમણાં થોડા લગ્નના કામમાં હતા, એટલા માટે જો બકાલું પાવાનું ચાલુ કરી દીધું ઓલરેડી. ને થોડોક અત્યારે તો બીટ ને એવું બધું છે. હાથમાં મારી ડુંગળી છે, આ ડુંગળી પણ આપણે થોડી કંઈ ખાવા પૂરતી ચોપી હતી, પણ હમણાં કંઈ પાણી કંઈ પાયું નથી, એટલા માટે કંઈ હમણાં થઈ નથી. ને ખાસ કરીને આ ઝાડ શું છે કોમેન્ટમાં જણાવજો. ને બોરે ઘણા બધા આવી ગયા છે, જે કોઈને ખાવા હોય એ આવી જજો ખાવા. હું તમને ઝૂમ કરીને બતાવું કંઈક આ રીતના બોર આવી ગયેલા છે મિત્રો. ને બાકી તો જો હમણાં લગ્નમાંથી પાછા સોનુને એના ઘરેથી લઈ આવ્યો હતો, પાછા તેડી આવ્યો હતો હોત, પણ આજ પાછું એમના ઘરની બાજુમાં પાડોશીમાં શ્રીમદ હતું, એટલા માટે પાછું ત્યાં જવું પડ્યું હતું. ને બ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ રહ્યો નથી મિત્રો. તો મને એમ થયું કે લાઈ બકાલું પાવા આવ્યા, થોડોક ટાઈમ છે તો આપણે સબસ્ક્રાઈબર મિત્રોને હમણાં ઘણા સમયથી આપણે કન્ટિન્યુ બ્લોગ નથી આપણે આપી શકતા અને અપલોડ નથી કરી શકતા, એટલા માટે મને એમ થયું કે લાવી ટુકડો મારી લો. તો બાકી તો જો પોપીઓ આપણે છે અહીંયા, એમાં જો મોર આવી ગયેલા છે ને પોપી આવે ત્યારે બધા આવજો ખાવા. બાકી જો કેરો ભરાઈ ગયો છે, તો નળે બદલાઈ નાખીએ આપણે. હમણાં બીટ ખેંચીને જોઈ, બીટ કવડા થયા છે. બીટમાં કેવો ગ્રોથ થયો છે આપણે જોઈએ હમણાં. બીટ એ તો મિત્રો નાના છે, આવડા રીતના કંઈક થયા છે. કલર આવી ગયો છે ફૂલ, એમ કંઈ વાંધો નથી, ખવાય એવા તો થઈ ગયા છે. બાકી બસ જો આ બકાલું બધું હમણાં પાયું નહોતું, કીધું નહોતું, પાઈ દઈ ને હવે પાછા ઘરે જઈ ત્યારે પછી એક ટુકડો મારીશું. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને ખાસ કરીને અમારો વ્લોગ તમને ગમતા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું મિત્રો ઘરે જઈને. તો ફાઇનલી મિત્રો સવારના વાગી ગયા છે 9:30 ને સૂર્યનારાયણ ભગવાન પણ જો એક્ઝેક્ટ ઉપર આવી ગયા છે. ને અત્યારે તો બસ જો આંટા મારીએ છીએ ને મમ્મી ને ભાણું અમારા બધાએ ઘઉં ને એવું બધું સાફ કરે છે. સમિતિથી હમણાં લાવ્યો. આ છે અમારા ભાણુભા, આ છે અમારા ભાણુભા. તો ફાઇનલી મિત્રો ભાણુભાઈ અમારે કીધું છે કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં. તો દબી દેજો, અમારા ભાણુભાઈને ખોટું ન લાગે. ને અત્યારમાં જવું છે મિત્રો ડુંગળી, તો સોનું ટિફિન ને બધું ભરે છે અને બધું કામ કરે છે. ને અમારા ટોમભાઈ જોઈએ પાણી પીવે છે ઓલરેડી. હા છે અમારા ટોમીભાઈ, એ કે કચરો ખાય છે. ને અમારા મેડમજી છે એ એમના ભાભી જોડે વાત કરે છે. આ છે એમના ભાભી. ને બાકી તો બસ જો સોનું જો ફોનના કેમેરા આગળ હાથ આડો કરે છે ને રોટલી બનાવે છે, કારણ કે રોટલી થોડી ઘટે એમ છે
એટલા માટે સોનું છે ને ભાભીને એને બધા ફોન ચાલુ છે, બાય બાય કરે છે ને શું કહેશો? ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ હોય તો સહી તો 10:30 જ છે અત્યારે. ગુડ મોર્નિંગ ને રોટલી બનાવી નાખે એટલે પછી અમે નીકળીએ છીએ ડુંગળીએ ને ડુંગળીનો બ્લોગ 2-3 દિવસ પછી આપણે અપલોડ કરીશું. અને જાય તો હું જાઉં શૂટ કરીશ 1-2 દિવસ ને એમાંથી મિત્રો કામ એટલું છે ને એ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી રહેતો ને આ બ્લોગ મારે 3 દિવસથી ચાલુ છે તો માંડ પૂરો કર્યો છે. તો કાંઈ નહીં, પછી કામમાંથી આપણે બહાર નીકળીએ, થોડુંક ડુંગળીનું કામ છે, પછી આપણે કન્ટિન્યુ બ્લોગ આપણે ઉતારવાના જ છીએ. તો આ બ્લોગ થઈ જશે લાંબો, તો આ બ્લોગને મિત્રો આપણે એન્ડ લેતી કરીએ છીએ. ને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો હોય ખાસ કરીને કોમેન્ટમાં લખજો અને તમારા કોઈ પણ સવાલના જવાબ હોય એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હમણાં ટૂંક સમયમાં અમે બ્લોગ લઈને આવવાના છે તમારા સવાલોના જવાબનો. તો ખાસ કરીને તમારો સવાલ જે પણ હોય એ કોમેન્ટ બોક્સમાં કરી દેજો, તો અમે તમને ચોક્કસથી એનો જવાબ આપશું. ને મિત્રો સવાલ કરો તો સારા કરજો, ખરાબ તો સવાલ કરતા નહીં. તો મળી છે મિત્રો હવે નવા બ્લોગમાં, નવા હોમવર્કમાં અને નવા જોશ સાથે. ત્યાં સુધી બાય ને જય શ્રી રામ.